एकदम अंधारू होय, અમાસની રાત હોય, ક્યાંયથી તારાગણોના પણ ક્યાંકથી લાઇટિંગ ન મળે એવું હોય, આંખને પોતાનો હાથ પણ ન દેખાય એવી પરિસ્થિતિ હોય, અને ત્યાં કોકાઈને અને તેલનો દીવો કરે તો અજવાળું લાગે, એમ સારું લાગે ને, દેખાય ને કંઈક, હા હાશકારો આવે. પણ એટલામાં તમારો દીકરો આવે અને એક ગોરો કરી દે 40નું 60નું, તો પછી દીવાનું મહત્વ કઈ રહે ખરું? પછી એટલામાં અર્જુનદાસજી બાપુ આવે અને 1000 પાવરનો એલોજન ચાલુ કરે. કોઈ પેલા 60 પાવર વાળા ગોરાની કઈ મહત્તા ખરી? આમ કરતા કરતા સવારના 6, 6:30, 7 વાગે અને સૂર્ય ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે આ 1000 પાવરના ગોરાનું એલોજનના કોઈ મહત્વ ખરું? હું અને તમે જે આ વિષયાનંદમાં જે આનંદ કરીએ છીએ એ એક સામાન્ય દીવો છે, સામાન્ય દીવો છે. કોઈ સાધુ સંતોને જોઈને જય સિયારામ કરીએ પણ અંદરમાં કંઈ ઉતરે નહીં, ખાલી જોઈને રાજી થઈએ, એ 40નો 60નો ગોરો છે. અને સંતો ભક્તોના સાથમાં રહીને એમનું સત્સંગ જીવનમાં ઉતારીને અને માનવ જીવનનો ઉદ્દેશ શું છે એ સમજીને અને એ લક્ષ્ય પ્રાપ્તિ તરફ ચાલીએ, અને એ જે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય એ 1000 પાવરનો ગોરો બ્રહ્મ જ્ઞાન છે. બ્રહ્મ જ્ઞાન બ્રહ્માનંદ છે. જ્યારે હરિભક્તિ હૃદયમાં આવી જાય અને હરિ સાક્ષાત પ્રગટ થઈ જાય તમારા સામે, તો એ પરમાનંદ કહેવાય છે. એનાથી આગળ કઈ છે નહીં, આ પરમાનંદ છે. મેં હમણાં તમને કીધું હતું, પરમાનંદ પૂરી મને રાજા, રાજાને પરમાનંદની પ્રાપ્તિ થઈ. પછી કૌશલ્યા માતા પરમાનંદ મગન મહતારી, કૌશલ્યા માતા પરમાનંદમાં મગન છે. પરમાનંદ પ્રેમ સુખ ફૂલે, બીથી ફિરહી મગન મન ભૂલે. શંકર ભગવાન રામ દર્શન કરીને એટલા બધા આનંદમાં ડૂબી ગયા, પોતાના શિષ્ય કાગભૂષુંડી સાથે, હમણાં જ કથા કહું છું એ જ કથા આવશે. પરમાનંદ પ્રેમ સુખ ફૂલે, બીથિન ફિરહી મગન મન ભૂલે. પાર્વતીજીને લાઈવ કોમેન્ટ્રી સંભળાવતા હતા. પાર્વતીજી કહે છે, શંકર ભગવાન આટલી સરસ કથા તમે નજરો નજર જોઈને આયા હોય એવું લાગે છે. કે હા ગયો તો ને, તો મને ક્યાં મૂકી આયા હતા? તમને મોહ થયો એટલે તમે તમારા પિતાના ત્યાં જઈને યજ્ઞમાં બળી મળ્યા હતા, અને નાના હતા બાપના ઘેર, અને હું એકલો ફરતો હતો. હું એ વખતે અયોધ્યા ગયેલો. લાઈવ કોમેન્ટ્રી. મહારાજ તો તમે જઈને શું કર્યું? કે હું તો એવો ગાંડો થયો, એવો ઘેલો થયો, જૂનાગઢની માતાઓ બહેનો ભજન ગાય, વાલાને નોતરું દીધું રે હું તો, વાલાને નોતરું દીધું રે હું તો બાંધી ઘેલી થઈ. તમારામાં કેટલાને આવડે છે આ ભજન? આ થાર ગાતા આવડે છે કોઈને? ખાલી હાથ ઊંચા કરવાનું છે, આપણે ગાવાનું નથી. અચ્છા, આ બેનને આવડે છે. સાહેબ, બીજા કોને આવડે છે? તમને આવડે છે? 2 જોડી, જુગલ જોડી, રામ લક્ષ્મણ. આ ડોશીવાને આવડે છે, પણ હવે એમનું આવાજ ખખડી ગયું છે એટલે માઇક નહીં આપો. તમને આવડે છે? દાંત છે મોઢામાં? દાંત છે મોઢામાં, અસલી કે નકલી? અચ્છા, બીજા કોઈને આવડે છે? ખાલી હાથ ઊંચા કરો ઈમાનદારી પૂર્વક, જેને જેને આવડતું હોય. ગભરાવીશ નહીં, એટલે ચિંતા ના કરો. ન આવડતું હોય તો એ હાથ ઊંચા કરો, વાંધો નહીં. હા, એ ખાસા બધાને આવડે છે. આ ઘરે એકલા છો કે 2 જણા છો? બધા 2 જણા ના હોય ને, કોઈ એકલા હોય, કોઈ 3 જણા હોય, કોઈ 4 જણા હોય, કોઈ 5 જણા હોય. સારું, આ બા જે હાથ ઊંચા કર્યા છો, રસોઈ ઘરે કોણ બનાવે છે? તમે જ
કે બહુઓ બનાવે છે? બહુ બનાવે ને તમે ખાઓ એમ? અને પછી આ ગૌ ક્યારે? આ ગૌ ક્યારે? હાજે ભગવાનને સાકરિયા ધરાઈને કે એમને એમ? અચ્છા, વાલાને નોતરું દીધું રે હું તો. એ હે ચૂપ, આટલું સરસ સંભળાય છે તું શું વગાડે છે? વાલાને નોતરું દીધું રે હું તો. હા, હવે આવાજ બધ્યો ખરો. એ સાંભળો છો બધા? પતી ગયું. હવે હવે આજથી ખાવાનું બાવાનું મળવાનું નહીં. ગાડી ગેલી થઈ ગઈ. ગાડી ગેલી થાવ પણ ભાન તો કોઈ નહીં ભૂલતા હો. આ તો જૂઠું આવ્યું. ભાન તો હોય જ છે બધાને. પોતાનો છોકરો મળે તો ફાટ તો ખોરા મળે, બીજા હું ક્યાંથી આવ્યો? આવા ભાન ભૂલે છે બધા. મેરે પ્યારે, આ ગાવું સહેલું છે પણ ખરેખર એવું થાય છે ક્યાં? થતું નથી. હું તો કથા જ ભૂલી ગયો લ્યો, ભાન ભૂલીને. તો રામ દર્શન માટે શંકર ભગવાન અયોધ્યા આવેલા. પાર્વતીજી પૂછે છે, મહારાજ તમે અયોધ્યા ગયા તો તમે શું કરી? કે પરમાનંદ પ્રેમ મન ફૂલે. ભગવાનના આનંદમાં એટલો બધો ફૂલી ગયો કે ભાન ભૂલી ગયો. તો શું થયું? દર્શન કર્યા કે નહીં? કે ના, દર્શન ના થયું. તો શું થયું તમને? બીથીન ફિરહી મગન મન ભૂલે. PWD વિભાગ તરફથી હું રસ્તો માપતો જ રહી ગયો પણ પહોંચાયું નહીં. પરમાનંદ પ્રેમ મન ફૂલે, પ્રેમ ફિરહી મગન મન ભૂલે. બીથીન એટલે કે ગલી ગલીમાં હું ફરતો રહ્યો, શેરીએ શેરીએ ફરતો રહ્યો પણ રામજી સુધી પહોંચ્યા નહીં. મહારાજ તો દર્શન કર્યા વગર તમે પાછા આયા? ઠેઠ મંદિરમાં જઈને, અયોધ્યામાં જઈને રામજીના દર્શન કર્યા વગર આયા? ના ના દેવી, દર્શન કરીને આવ્યો. પછી શું કર્યું એના માટે? ગિરિજા સુન હું કહો નિજ, ગિરિજા સુન હું કહો નિજ ચોરી. શંકર ભગવાન કહે છે મેં ચોરી કરી. ચોરી? તમે ખરા? શંકર ભગવાન તમે ચોરી કરો? કે હા હા ચોરી. અમે ત્રણે ભાઈબંધ ચોર. એક તો પ્રસિદ્ધ છે જય રણછોડ. બોલો ના, જય રણછોડ. એ જ હોય ખવડાવે છે. ક્યાં બધા જમવા ક્યાં જાઓ છો? બડી ગજબનો સંજોગ છે આ કથામાં. બ્રજે બસંતમ નવનીત ચોરમ. એક મારો ભાઈબંધ છે વૃંદાવનમાં ચોરી કરે છે અને એક હું છું મનુષ્ય રૂપની ચોરી કરીને રામ દર્શન કરવા માટે ગયો. તો પૂછે છે રામજી તો મર્યાદા પુરુષોત્તમ, એ તો ચોરી ન કરે ને? કઈ એ કરે ને? એ કરે. લોચન સુખદ વિશ્વચિત ચોરા, લોચન સુખદ, લોચન સુખદ વિશ્વચિત ચોરા, લોચન સુખદ, લોચન સુખદ, લોચન સુખદ. અમે ત્રણે ચોર. મહારાજ તો તમે ચોરી કરીને શું મેળવ્યું? કહે દેવી અમે પદાર્થની ચોરી નથી કરી, અમે તો પ્રભુ પ્રેમની ચોરી કરી. આમ અહંકાર ખરાબ છે. અમારા સંતો કહે કે અહંકાર પણ હોવું જોઈએ. અહંકાર ખરાબ છે. કથાકાર, ઉપદેશક, જ્ઞાની લોકો કહે છે અહંકાર છોરો, અહંકાર છોરો. પણ અમારે તો આવી જાય છે અમુક ટાઈમમાં. શું કરું? કોક ટાઈમમાં આવી જાય. હા બાપુ, સાચું કીધું હો બાપુ. કોક ટાઈમમાં આવી જાય. મેં બી કથાકાર હું.
प्यारे पण हमारा आचार्य सुतीक्षण जी महाराजे कीधु कि अहंकार होवुं ज जोईए। अस अभिमान जाई जनी भोरे, अस अभिमान जाई जनी भोरे, मैं सेवक रघुपति पति मोरे, मैं सेवक रघुपति पति, मैं सेवक रघुपति पति, मैं सेवक रघुपति पति मोरे। હું રામજીનો સેવક છું ને રામજી મારા સ્વામી છે, આ અભિમાન તો હોવું જ જોઈએ અને સંતો પાસે આ જ અભિમાન છે। તમને એમ નથી લાગતું કે અર્જુનદાસજી બાપુ બહુ કરક છે? આના કારણે કરક છે, આ જડીબુટ્ટી ઊંઘી ગયા છે, આ જડીબુટ્ટી ઊંઘી ગયા છે। આ કારણ આજ मेरे प्यारे शंकर भगवान राम दर्शन करवा माटे श्री अवध पधार्या। कारण बंदो बाल रूप सोई रामू, बाल रामनी उपासना छे। तो देवी पार्वती पूछे छे महाराज तमे राम दर्शन करवा गया तो चोरी करी, तो चोरी तो एकला थी थाय नहीं, एक घर में घुसे तो बीजो बाहर राह जोतो है ना, कोई आई न जाए। तो तमारा हंगात कौन? काक भुसुंडी संग हम, काक भुसुंडी संग हम दो, मनोज रूप जाने नहीं को, मनोज रूप जाने नहीं। मनुष्य रूप में हूँ अने काक भुसुंडी बे जना गया राम दर्शन करवा माटे। महाराज दर्शन कर्यो के ना? तो पछी शू कर्યું કે રાજા દશરથે ઓર્ડર કર્યો, કહા બોલાઈ બજાવહું બાજા, तो मोटा मोटा संगीतकारों आई गया, पंकज मलिक आई गया, केसी डे आई गया, मन्ना डे आई गया, महेंद्र कपूर आई गया, शंकर जय किशन आई गया, नदीम श्रवण आई गयो, कल्याण जी आनंद जी, आ बधा एके संगीतकार बाकी नहीं। अरे कुंदन लाल साइगल आई गया, आरसी बोराल आई गया, मोटा मोटा ओंकारनाथ श्रीवास्तव, लता मंगेशकर बधी लाइन में उभी, बधा पोत पोताना साजबाज लईने। अरे बिस्मिल्ला खान शहनाई वगाड़वा आई गयो, रविशंकर आई गया, कोई बाकी नहीं। हमारो बरदेव હતો બેનજો લઈને। तो પછી તમે શું કરતા હતા કે હું એ ડમરૂની ડીગડીગ કરતો હતો, તો તમારો નંબર લાગ્યો ક્યાંથી લાગે? આટલા મોટા મોટા હતા તો મારો નંબર ક્યાંથી લાગે? તો તમે શું કર્યું કે હું દરવાજામાં નહીં પણ પાછલા ભાગમાં ગયો અને રામ દર્શન માટે ખૂબ લાલાયિત થયો, આકુલ વ્યાકુલ થયો। એટલે મારા ભગવાન રડવા લાગ્યા। કારણ કે ભગવાનનો નિયમ છે, એ યથામ આમ પ્રબદ્ધંતે તાંસ તથૈ ભજામ્યહમ। જે મને જે ભાવથી જે રીતે ભજે છે હું એને એ રીતે જ ભજું છું। હું રડ્યો, હું દુખી થયો તો મારા પ્રભુ પણ દુખી થયા અને ભગવાન રડવા લાગે એટલે પોલીસ વાળાઓ ધોકા લઈને નીકળી પડ્યા અને પાછળ આવીને મારા બૈરા ઉપર બે ફટકાર્યા। ત્યાંથી હું ઊભો પૂંછડીએ નાઠો। ક્યાં ગયા મહારાજ? પછી સરજુ કિનારે ગયો। પછી શું કર્યું કે ડમરૂ, ત્રિશૂલ, આ નાગ બધું વેચી માર્યો અને રમકડાની દુકાન કરી। કેમ? કારણ કે રામજીને રમાડવા માટે જૂનાગઢથી બહેનો આવશે તો રમકડા લીધા વગર તો જવાના નથી। તો પછી એને રમકડા આપીશ અને એમ કહીશ કે જાઓ પહેલા દર્શન કરી આવો પછી પૈસા આપજો, અને ત્યાં જશે એટલે મોડું તો થશે, એટલે હું ઉઘરાણી કરવાના બહાને જઈશ। તમારા ઘરે લગ્ન હોય ને, તમે કપડા લેવા જાઓ ને તો સાડીના દુકાન પેલા શું કહે, બેન તમારે જોઈએ એટલું લઈ જાઓ, પ્રસંગ પતે ને પછી પૈસા આપજો। અરે પછી પૈસા વધારે લેશો તો ના ના, તમે તો અમારા ઘરના જ છો કહેવાઓ, અમારા તમારા તો ઘર જેવા રિલેશન। પરતર ભાવ લઈશું। કયા ભાવ? પરતર। તું પર ને હું તર, એનું નામ કહેવાય પડતર। પડતર ભાવ। એ ક્યાં માસીની દીકરી કે દીકરો થતો હતો, પછી લાયા હોય 25 ને લખે 30। હા, પડતર ભાવમાં 5 વધારે।
તમને તો યાદ હોય નહીં, કોઈ સગાબલ આવી ગયા હશે, બે વધારે લઈ ગયા, મારો બેટો એમ કરી દે, છટકાવે. શંકર ભગવાને બધું બેચી મારીને અને હવારથી હા સુધી કોઈ રમકડા લેવા ન આવ્યું. કારણ કે રામજી માટે જે આવતા હતા વીવીઆઈપી રમકડા લઈને આવતા હતા. આમના 2 નંબર વાળા ક્યાંથી કોઈ લે, હલકા માલ. શંકર ભગવાને પછી સેલ શરૂ કરી દીધું. સેલ, એકના સાથે એક ફ્રી. પછી તો શરૂ કર્યો એકના સાથે 2 ફ્રી, પછી એકના સાથે 3 ફ્રી. 2-4 જણા લઈ ગયા હશે. સવારથી સાંજ સુધી રમકડું બેચાયું નહીં. શંકર ભગવાન વિચાર કરવા લાગ્યા, હે પ્રભુ હવે શું કરીશ? અને મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. દર્શન દો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી. ભગવાનને હવે દુઃખ થયું. ભગવાન જોર જોરથી રડવા લાગ્યા. સરજુ કિનારે શંકર ભગવાન બેઠા હતા. એમાં કૌશલ્યાજીની દાસી સરજુ જલ ભરવા માટે આવે છે. પછી બીજું તો કોઈ હતું નહીં, ડમરું ત્રિશુલ બધું બેચાઈ ગયેલું. એટલે શંકર ભગવાન જ્યોતિષ બની ગયા. પછી કેવા બની ગયા? જ્યોતિષ. લોકોને હાથ જોબરાવાનું અને જન્માક્ષર બનાવવાનું બહુ ક્રેઝ છે. અત્યારે તો જન્માક્ષર ન મળે તો લગ્ન થતા નથી. પણ તમારા બધા આમાં કેટલા છે જન્માક્ષર મિલાઈને લગ્ન કર્યા હોય? અત્યારે જન્માક્ષર મિલાવે છે તો એ છૂટાછેડાના પ્રમાણ વધી ગયા છે. અને પહેલા એમને એમ ચોખ્ઠું ગોઠવી જતું હતું. હે, અંધારામાં તીર મારતા હતા ને. શંકર ભગવાન જ્યોતિષ બની ગયા. અને તુલસીદાસજી મહારાજ લખે છે, અવધ में आगमी एक आयो, अवध में आगमी एक आयो. कौशल्याजीની દાસી જલ ભરીને અને જ્યાં જલ ભરતા ત્યાં કાકભૂષુંડીજી મહારાજ દોડીને ગયા અને એના ખોડામાં જે બાલક છે ને એને લઈને આવ્યા. શંકર ભગવાન કહે, એના હાથ જોવા લાગ્યા. આહા, આ તો ગયા જન્મમાં આવો હતો, અત્યારે આવો છે ને આવતા જન્મમાં 3 કાલ. શંકર ભગવાન પોતે એટલે ખૂબ સુંદર જોશ જોવા લાગ્યા. દાસી દોડતા દોડતા જાય, માતાજી એક મહાન જ્યોતિષ આયા છે, આપણા રાઘવ લલાનું હાથ બતાવી દો ને એને. કૌશલ્યાજી કહે છે કેવા? ઉંમર કેટલી છે? આમાં પાછું ઉંમર ન રહે એમ. ઉંમર કેટલી છે? ગયડા છે કે જવાન છે? જવાન સાધુને કોઈ ઘરમાં પહેવા નહીં દે, ઘરડાને તો કોઈ ખવડાવીએ દે. હા મહારાજને વાંધો નહીં, પેલા મહારાજ છે ને પાછળ, હા એમને ગમે ત્યાં જાય. 1 2 3 ऑल इंडिया. बीच बीच में आ जाता है वो पुरानी बात सब है ना, साधु साई आई जाती है, क्या करे. 1 2 3 ऑल इंडिया फ्री. कौशल्याजीની દાસી કહે છે, બૂઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ. બૂઢો એટલે ઘરડો છે, એટલે કોઈ બીજી જફા નહીં. બડો પ્રમાણિક, કઈ લઈને ભાગી જાય એવા નહીં, આપણે પકડી પાડીશું એમ. બડો પ્રમાણિક, વધારાનું કઈ લેતા નથી. જેટલું એની જે દક્ષિણા છે ને એ ફીસ માપસર લે છે એમ. બડો પ્રમાણિક, બૂઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ છે. પાછું નામ શું છે? કહે શંકરાનંદ સરસ્વતી. શંકર નામ ધરાયો. તો કહે આ જોશ જોએ છે એ કઈ રીતે જોવે છે એમ? સમુદ્રી જ્ઞાન જાણે છે કે બીજું શું છે એની પાસે? કે કરતલ દેખ કહત સબ ગુણગન. હાથની રેખાઓ જોઈને બધું કહી દે, ભૂત વર્તમાન ભવિષ્ય ત્રણે. કોઈ તને કઈ અનુભવ છે? ત્યારે એકને શું બહુતે પરિચય પાયો, ઘણા લોકોને પરચો મળ્યો છે, બહુ સાચા છે, જા જા બોલાયલા. દાસી દોડતી દોડતી જાય છે, હે શંકર મહારાજ જ્યોતિષ, આ શું 4 આના 8 આનામાં જો લોકોના હાથ જુઓ છો? ચાલો અમારી સાથે રાજમહલ में चलिए, देखिए रामलला के हाथ, તમારો એ ઉદ્ધાર થઈ જશે. ચાલો મારી સાથે. આગળ આગળ 10 રૂપિયામાં કામ કરવા વાળી દાસી અને પાછળ પાછળ દેવાધિદેવ મહાદેવ. 7 ડેવઢી પાર કરે પછી કૌશલ્યાજીનો મહલ આવે. ત્યાં તો 5 દરવાજા પાર કર્યા, 6 દરવાજા પાર કર્યા. 7મા નંબરમાં સિક્યુરિટી ગાર્ડ બારો ફૂલ ચેકિંગ કરતો હતો. એ દાસી, આ બાબાજીને ક્યાં લઈ જાય છે? દાસી એક ચાટા ખેંચીને મારે છે. તું શું સમજે છે? માતાજીની આજ્ઞા છે. અંદર પ્રવેશ કરે છે.
સિક્યુરિટી વાળો પૂછે છે કે તને આજ્ઞા છે જ્યોતિષને લાવવાનું, પણ આ તો બે આયા, એકને લાવવાનું કીધું તું બે લઈને આવી. મહારાજ જ્યોતિષ કોણ? શંકર ભગવાન કહે કે હું. આ મહારાજ કે આ મારો ચેલો છે. કે ચેલાને અહીં મૂકો ને તમે જઈને આવો. કાક ભૂસુંડીજી પગ પકડી પડ્યા. ગુરુ મહારાજ અભી નહીં તો આ તો ઠેઠ આવીને હું રહી જઈશ એમને એમ. અભી નહીં તો કભી નહીં. 1 2 3 4 गुरुजी की जय जयकार. महाराज कईक करो. शंकर भगवान ने दया આવી ગઈ કે આ કાક ભૂસુંડી એમને પાંખડી ફફડાવતા રહી જશે, આને દર્શન નહીં થાય. એટલે શંકર ભગવાન કહેવા લાગ્યા, એ દાસી તું મારી ઉંમર તો જુઓ. કે હા 82 વર્ષ લાગે છે. પરમ દિવસે તમને ચક્કર આવી ગયા હતા ને દવાખાને લઈ ગયા હતા. તમે હતા ને? મારી ઉંમર તો જો, મારી 82 વર્ષની ઉંમર થઈ. મને આંખે બરોબર દેખાતું નથી અને રામજીના હાથની રેખાઓ નાની નાની ઝીની ઝીની મારે બંચાય નહીં. રેખા દેખત શિષ્ય મેં બરનત ગુંદોષ. આ મારો ચેલો છે ને, હાથની રેખાઓ કહે ગુરુ મહારાજ એ માછલી છે. ગુરુ મહારાજ શુક્રની દશા જરા મજબૂત છે. ગુરુ મહારાજ ખાડામાં પડ્યા છે. આ મારો ચેલો કહે. પછી હું ગુણ અવગુણ નું વર્ણન કરું. કામ ન હોય હે જુગલબિન મત કર્યા પર રોષ. રેખા દેખત શિષ્ય મેં બરનત ગુણ દોષ. કઈ વાંધો નહીં, એવું હોય તો જાઓ બે જણા. ભગવાન શંકર અને ભગવાન રામ બંનેની આંખો 5 ભેગી થઈ. આપણે તો 4 જ ભેગી થાય, એમને 5 ભેગી થઈ. એક બચ્ચું હતું ને પાછું શંકર ભગવાન, એમ 3 આંખ વાળા. 5 આંખ ભેગી થઈ. 4 મિલે 64 ખिले 20 રહે કરજોડ. હરિજન से हरिजन मिले पुल के साथ. હવે શંકર ભગવાનનો સ્વભાવ, શંકર સહજ સ્વરૂપ સંભાળા લાગી સમાધિ. જ્યાં રામ દર્શન કરતા કરતા નેત્રોની દૃષ્ટિ ત્યાં અર્તાની સાથે શંકર ભગવાન ધ્યાન મગ્ન થઈ ગયા. હવે ત્રાટક લાગી. હલે નહીં, ચાલે નહીં, બોલે નહીં, ડોલે નહીં. કૌશલ્યાજી માથા પીટવા લાગ્યા. આ દાસી આવા ડોહાને ક્યાંથી તું લઈને આવી? એ મહારાજ તમારે મરવું તું તો સરજુના પેલા પાર મરવું તું, હોય ક્યાં મારા ઘરમાં મરવા આયા? હવે મારે હરાદ કરવું પડે, 12મું કરવું પડે તમારું. ભગવાનને આ સહન ન થયું. મારા ભક્તની કોઈ બેઇજ્જતી કરે. ભગવાન કેવા છે? આજાન ભુજ સર શ્રી રામચંદ્ર કૃપાલુ પોતાના આજાન બાહુ ફેલાઈને શંકરજીની દાઢી ખેંચે છે. મહારાજ જે કરવાયા છો કરો ને, એથી જલ્દી જાઓ નકર બધાને ખબર પડી જશે. શંકર ભગવાન ઝબુકીને જાગ્યા છે. માં તારો દીકરો દુનિયામાં જેનો જોટો ન જડે ને એવો તારો દીકરો. એના ગુણલા વેદો ગાશે, એના નામના મંદિરો બંધાશે, રાજકારણીઓ પણ ઝઘડો કરીને રોટલા શેકશે. જ્યારે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ત્યારે, હમણાં વોટ્સએપ પર એક મેસેજ હતો બાપુ, ગમતમાં કહું. સીતાજી રામજીને પૂછે છે, રામજી જમવા બેઠા છે એટલે રામજીને છીક આવે છે. એટલે સીતાજી પૂછે છે કે પ્રભુ તમને કોણ યાદ કરે છે? રામજી કહે છે મને લાગે છે ભારતમાં ચૂંટણી આવવાની તૈયારી છે. મારા બેટાઓ પાર લાવતા નથી. 3.5 વર્ષ થયા. આવશે આવશે. જબ તક सांस है तब तक आस है. આના નામના મંદિરો બંધાશે, ઝાલર વાગશે, ઘંટ વાગશે, ભક્તો એમના નામ લઈને ભવસાગર પાર જશે. પ્રભુ માતાજી તારા દીકરાને તો આજ સુધી મેં જેટલાના હાથ જોયા, અબ ને આંખ તર આવત કો. પણ પછી શંકર ભગવાન કહેવા ગયા તારા દીકરા તો સાક્ષાત
રામજીએ ઈશારો કર્યો, બાબા પોલ નહીં ખોલના આવી. જો તમે કહી દેશો કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે તો માતાજી અમને ગોખલામાં બેહાડી દેશે અને હવારે આવરી પાલામાં 1 ચમચી દૂધ ઢાંકીને મૂકી દેશે ને 2 દાના સાંકળીયા આખો દિવસ ખાજો, કવાટ બંધ, હાહે નહીં લેવા દે. એના કરતા જો બાલક રહીશ ને તો મને માના દૂધ પીવા મળશે. શંકર ભગવાન કહે તારા દીકરા તો સાક્ષાત બ્રહ્મ જેવા લાગે છે. પછી શબ્દોમાં ફેરફાર કરી દીધો, જેવા લાગે છે. મહારાજ જરા હાથ તો તમે જોયા, જરા પગ જોઈ લો ને, એને વિદેશ યોગ છે કે નહીં? વિદેશ યોગ જોઈ લ્યો. શંકર ભગવાન કહે છે આ કુમાર અવસ્થામાં 16મા વર્ષે પ્રવેશ કરશે ત્યારે એક સાધુ બાબા આવશે અને ઉપાડીને લઈ જશે. કહે કેમ? કે જૂનાગઢની માતાઓ કહે છે બાવો આવશે લઈ જશે. એટલે 16 વર્ષનો થશે તો બાવો લઈ જશે. કૌશલ્યા માતા રડવા લાગ્યા. શંકર ભગવાન વિચાર કરે કે પોલીસ વાળા આવીને હમણાં મારા ભોડા ફોડી નાખશે. શંકર ભગવાન કહે માતાજી માતાજી સાંભળો તો ખરા, ફાયદો થશે. ફાયદો શું થશે? મારો છોકરો જાય ને ફાયદો, કે એમાં ફાયદો થશે. દુનિયામાં જેની સુંદરતાનો કોઈ જોટો ન જડે એવી રાજકન્યા સાથે લગ્ન કરીને પાછો આવશે. કૌશલ્યા માતા કહે કે મહારાજ તમે તો આગમ નિગમની વાત જાણો છો, એવું કરો ને આવતીકાલે મારો દીકરો 16 વર્ષનો થઈ જાય. શંકર ભગવાન કહે એના આજ્ઞાથી હું બધું કરું છું ને હજી એ આજ્ઞા આપવા જેવો થયો નહીં. એમને મહારાજ બીજું કઈ આ અયોધ્યાની ગાદી એને મળશે ખરી? હવે શંકર ભગવાન જો એમ કહે, એક વખત કીધું કે બાબાજી લઈ જશે તો રટવા લાગ્યા અને વનવાસનું કહીશું તો શું થશે? શંકર ભગવાન કહે છે કે બાલક હજી નાના છે અને તમે જુઓ મારી 82 વર્ષની ઉંમર અને લોકો ડાલડાના શીરા ખવરાઈને મને આંખે અંધારું લાવી દીધું છે. મારે બહુ દેખાતું નથી અને રાજ્યાભિષેકની રેખા છે ને એ 5 વર્ષ પછી ફૂટે, એટલે અત્યારે છે નહીં એમ ગોરમોર કરીને બાદ ટાળી દીધું છે. મહારાજ લ્યો દક્ષિણા લ્યો. અઢળક દક્ષિણા આપી. શંકર ભગવાન તો ભાઈ નાટક કરતા હતા, હવે દક્ષિણા લે નહીં લે તો લોકોને ખબર પડે કે બ્રાહ્મણ દક્ષિણા છોડે નહીં, ગમે એટલા મળે તો ઓછું જ પડે, કે હજી આટલું આપી દીધું હોત તો સારું હતું એમ. તો આ દક્ષિણા નથી લેતા એટલે આ કંઈક ડખો લાગે છે. એટલે દક્ષિણા બધું લઈને અને સરજુ કિનારે આવીને અને સંતો બ્રાહ્મણોને રામજીની પ્રસાદી આપી દીધી છે. મહારાજ તમે આવી ગયા પાછા? હા. કાગભૂષુંડીજી કહે 5 વર્ષ સુધી ત્યાં જ રોકાયા. બરસ 5 તહ રહો લુભાઈ. કાગભૂષુંડીજી ત્યાં રોકાયા, હું આવતો રહ્યો. ભગવાનની બાલ લીલામાં અનેક પ્રકારની લીલાઓ છે. હવે રામજી થોડા મોટા થયા ને એટલે નામકરણ સંસ્કાર કરવા માટે ગુરુજી પધારે છે. કૌશલ્યાના ખોરામાં જો આનંદ સિંધુ સુખ રાશી, સુખ રાશી કરતે ત્રૈલોક સુપાસી, કરતે ત્રૈલોક સુપાસી. સુખધામ રામ યશ નામા અખિલ લોકદાયક વિશ્રામ. જેના નામ લેવાથી આરામ મળે, વિશ્રામ મળે, પરમાનંદની પ્રાપ્તિ થાય. કૌશલ્યાનંદન નું નામ હું રામ રાખું છું. રામ ભગવાન શ્રી રામજીનું નામ તમે બાળકને કશું બોલતા ન આવડે ને પહેલા શું શીખવાડો છો? રામ રામ. ત્યારે છોકરો કહે લામ લામ. આપણે જે ભૂમિમાં બેઠા છીએ ને એ નરસિંહ મહેતાની ભૂમિ છે. 8 વર્ષ સુધી નરસિંહ મહેતા બોલતા નતા હો, તમને ખબર છે ને? 8 વર્ષ સુધી બોલતા નતા. દાદીને બહુ ચિંતા થઈ, આને માં નહીં, બાપ નહીં, ભાઈ ભાભી માફિક નહીં, અને આ બોલતો નહીં તો આની શું દશા થશે? ભગવાનને દયા આવી. ભગવાન પોતે બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે અને કહે છે બોલો ભગત રાધે શ્યામ. દાદી કહે છે ઓ મહારાજ, આ
મૂંગો છે, બોલતો નથી. અરે એમ કેમ બને, બોલશે, બોલ બચ્ચા, રાધે શ્યામ. ત્યારે નરસિંહ કહે છે રાધે શ્યામ. ધીરે ધીરે બોલતા થયા. આ ભૂમિ છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યદ કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવમ. મૂંગા બોલે એટલે શું? તમને કઈ નહીં આવડતું હોય તો અહીંથી થોડું પરમાર્થની ભાષા શીખતા જાઓ. પરમાર્થતાની પ્રાપ્તિ શ્રી ગણેશ અહીંથી થાય એમ. તો ધીરે બાળકને જ્યારે તમે કહો કે બોલો રામ રામ, ત્યારે એના બહાને તમારે પણ બોલાય રામ રામ. એમને મોઢામાં કઈ મૂક્યા વગર જ તમે 25 વખત 10 વખત ખાલી બોલો ને રામ રામ રામ, એટલી મીઠાશ પેદા થશે કે તમારા મોઢામાં સાકર મૂકો ને પાણી વરે ને એમ પાણી વરવા લાગશે. બાકી પેલાનું નામ બહુ અઘરું છે, બોલી તો જુઓ. ભલભલા નહીં બોલી શકતા. જય શ્રી કૃષ્ણ, કોઈ કહે જય શ્રી કૃષ્ણ. આમ જીભને જોર આવે છે, પણ રામ બોલવામાં કઈ જોર નહીં આવે. રામ ગમે તે બોલી જાય. રામ राम कितना मीठा. आखर मधुर मनोहर दो, आखर मधुर मनोहर दो. बहुत सुंदर, बहुत मीठा, बहुत प्यारा नाम છે. विश्व भरण पोषण कर जोई, विश्व भरण पोषण कर जोई. साकर नाम भरत यश होई, साकर नाम भरत यश होई. साकर नाम भरत यश होई, साकर नाम. મેં તમને ગઈકાલે કહ્યું હતું એમ, ભગવાન એકલા નથી આવ્યા, અંશન સહિત મનુજ અવતારા. અંશ સાથે હું અવતાર લઈશ એ વાયદો કરેલો રામજીએ. રામજી પૂર્ણ બ્રહ્મ છે અને રામજીના અંશ કોણ કોણ છે? ઉપજહી જાસવંશ તે નાના બ્રહ્મા વિષ્ણુ શંકર ભગવાના. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમના અંશ છે. રામજી બ્રહ્મ છે, બાકી બધા દેવતા છે. બ્રહ્મ એક જ હોય, એમાં બે ન હોય. અને તે બ્રહ્મ હું ઘણી વખત કહું છું, રમંતે યોગિનો અંતે નિત્યાનંદે ચિદાત્મની ઇતિ રામ પદે નાશૌ પરમ બ્રહ્માભિધીયતે. શ્રી સીતા ઉપનિષદમાં વર્ણન છે, શ્રી રામ ઉપનિષદમાં વર્ણન છે. તો કાયદેસર ભરતજી છે એ વિષ્ણુ ભગવાનના અવતાર છે. વિશ્વ ભરણ પોષણ કહેજોઈ. તાકર નામ ભરતજી, વિષ્ણુ અવતાર. ભરત ભરત. પછી હવે કાયદેસર લક્ષ્મણજીનો નંબર આવે, પણ એવું નથી થયું. પહેલા શત્રુઘ્નજીના નંબર આવ્યા. કારણ રામજી ની સાથે લક્ષ્મણ અને ભરતજીના સાથે શત્રુઘ્ન હંમેશાથી જોડાઈ ગયેલા હતા. બારે હું તે નિજ પતિ હિત જાની, લક્ષ્મણ રામ ચરણ રતિ માની. તો ભરત અને શત્રુઘ્ન સાથે બેઠા હશે એવું અનુમાન કરીએ તો શત્રુઘ્નજીના નામકરણ કરે છે. જાકે સુમિરન તે રિપુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. વેદના પ્રકાશક કોણ છે? બ્રહ્માજી. શત્રુઘ્નજી વેદના પ્રકાશક છે. બ્રહ્માજી ક્યાંય લડાઈ કરતા નથી, એટલે શત્રુઘ્નજી પણ ક્યાંય લડાઈ કરતા નથી. પછી પેલાને તો ચોપાઈમાં, રામજીના નામકરણ ચોપાઈમાં, ભરતજીના નામકરણ ચોપાઈમાં, શત્રુઘ્નના નામકરણ ચોપાઈમાં અને લક્ષ્મણજીના નામકરણ દોહામાં. ચોપાઈ ચલતી છે અને दोहा એ વિશ્રામની જગ્યા છે. क्यों महाराज? रामायण पाठ करते हैं तो क्या बोलते? दाहिने तरफ लगा के रख दो. પણ દાહિની બાજુ જ્યારે દોહરા આવે તો ન, નહીં તો 4-5 પાના વધારી દેવા પડે. આ લક્ષણ ધામ રામ પ્રિય. મારો કહેવાનો મતલબ એ છે, લક્ષ્મણજીના દોહામાં કેમ? તો વિશ્રામની જગ્યા છે. લક્ષ્મણજી હંમેશા સ્થિર રહે. જો લક્ષ્મણજીનું માથું હલે ને
તો શું થઈ જાય? ધરતીકંપ ક્યારે આવે? 1000 માથાવાલામાંથી એકાદ માથા 15-17 વર્ષ પહેલા યાદ છે કે ભૂલી ગયા? પછી તો ભક્તિમાં બહુ વધારો થયો તો હવે એકાદ વખત આવવાની જરૂર ખરી, પણ હું કથા કરીને જાઉં પછી હો. लक्षण धाम राम प्रिय सकल जगत आधार गुरु वशिष्ठ ते ही राखा लक्ष्मण नाम उदार। बोलो श्री रामचंद्र भगवान की, श्री भरतलाल जी महाराज की, श्री शत्रुघ्न जी महाराज की, श्री लखनलाल जी महाराज की। नामकरण थया ब्राह्मणों ने संतों ने खूब दक्षिणा આપવામાં આવે છે અને સંતો બ્રાહ્મણો મહાત્માઓ બેન દીકરીઓ બધા નાચે છે ગાય છે, કારણ કે આજે ભગવાનના નામકરણ થયા અને અમારા સંતો બધાઈયા ગાય છે। આંગણે में बधैया बाजे, आंगने में बधैया बाजे, आंगने में बधैया बाजे, बधैया बाजे, बधैया बाजे, बधैया बाजे, बधैया बाजे, मृग नैनी अवध के चंद्र बदनी मृग नैनी अवध, तोरत कानन रागिनी में बधैया बाजे। नाचे प्रेम भरी प्रमदागन नाचे, प्रेम भरी प्रमदागन नाचे, प्रेम भरी प्रमदागन नाचे। नूपुर बाधे पायने में बधैया बाजे, आंगने में बधैया बाजे। छावर श्री राम ललाज को, छावर श्री राम ललाज को, छावर श्री राम ललाज को, छावर श्री राम ललाज को। नहीं तो लाजत, नहीं तो लाजत मांगे बधैया बाजे, बधैया बाजे। આજે પણ જયારે અયોધ્યામાં રામ જન્મોત્સવ આવે ત્યારે આ બધાઈ ગવાય ગવાય ને ગવાય। सिया अली यह कौतुक देखत, सिया अली यह कौतुक देखत, सिया अली यह कौतुक देखत, सिया अली यह कौतुक देखत। प्रीति रजनी जागने में बधैया बाजे, आंगने में बधैया बाजे।
અનેક પ્રકારના બધામનો ગવાય છે. ફરીથી સંતો બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપવામાં આવ્યું છે. આ બધું દાનની ક્યાં મહિમા ગાવા જાઉં? તમારે કોઈને તો કોઈ દાન બાન કરવું નહીં. બાપજી આવીને બેહી ગયા છે, પછી શું કહેવાનું? આટલા મોટા મહંત રામ જન્મમાં આવીને આ ચઢાવ રામજીને કઈ બેહી ગયા છો ખાલી ખાલી? આટલા ગાય વગાડીને બધા થાકી ગયા, આટલા મોટા મહંત બેઠા છો બાપુ, ખિસ્સામાં હાથ ઘાલો. લઈને નથી આવ્યા તો ઉછી ના આપું. બાપજી ખાલી ખાલી ગમત બાપજી, આનંદ આનંદ માટે. અરે આનંદ માટે બાપજી. અરે બાપજી ખાલી આનંદ કરતો હતો. જોગી આયા, એ જોગી આવીને જતા રહ્યા. હવે ઉલઈ અબીલ મનહુ અંધિયારી. લોકો ખૂબ આનંદિત છે. ભગવાન રામજીના નામકરણ થયા. નામકરણ પછી ભગવાન હવે થોડા મોટા થયા છે. 2 દાંત બહાર આવ્યા. કવિતાવલીમાં ખૂબ સુંદર વર્ણન આવે છે. बरदंत की पंकति कुंद कली अधराधर पल्लव खोलन की चपला चमके घंटीक जगत छवि मोती आलवनोलन बलिहारी प्राण करे तुलसी बलिहारी प्राण करे तुलसी बल जाऊं लला इन बोलन की. ભગવાન રામજી ની સાંભળી સુરત અને 2 દાંત હજુ આયા છે. અને જ્યાં રામજી રાજી થાય અને 2 દાંત ખોલે, આહા હા હા હા, વીજળીની ચરકાટ પણ લજાઈ જાય. તુલસીદાસજી કહે કે હું એના ઉપર વાળી જાઉં છું મારા વાલા. રામજી હવે થોડું થોડું જમે છે, થોડું થોડું રમે છે અને થોડું થોડું ચાલવાનો પ્રયાસ પણ કરે છે. ठुमुक चलत रामचंद्र ठुमुक चलत रामचंद्र बाजत पैजन. ભગવાન રામજી ઊભા થાય, દિવાલ પકડીને ચાલવાનો પ્રયાસ કરે, ચાલતા ચાલતા પડી જાય, પડતા પડતા ઊભા થાય, રડવા લાગે. માતાજી દોડીને જાય, પંખા ચલાવો ભાઈ. રામજી પડી જાય, રડવા લાગે. માતા બધું કામ છોડીને દોડીને અને રામજી પાસે દોડી આવે. અંકમાં ભરીને રાજી રાજી થવા લાગે. ખૂબ સુંદર બાલ લીલા છે પ્રભુની. ભગવાન રામજીને ખીર બહુ ભાવે છે. बैठिए महाराज, वहीं बैठिए. अच्छा, जय हो जय हो जय हो. बाबा को भाव हो गया, क्या बात. ભગવાનની બાલ લીલા હવે લોકોને ખબર પડવા લાગી. શંકર ભગવાનની વાત તમે જાણો છો. શંકર ભગવાનને શું ભાવે છે? તો ભાંગ ધતુરા. અને કન્હૈયાને, મારા વાલાને માખન ભાવે, બીજું કઈ કામ ન આવે. હવે રામજીને શું ભાવે? રામજીને ખીર બહુ ભાવે. રામજીને ખીર બહુ ભાવે. હવે રામજી થોડા મોટા થયા, લોકોને ખબર પડી કે એમને ખીર બહુ ભાવે છે. લોકો પોતપોતાના ઘરમાં ખીર બનાવે. કેમ? हम राजी हैं उसी में जिसमें तेरी रजा है. मेरे प्रभु जिसमें राजी रहे वही मुझे करना है. બધા ખીર બનાવે અને રામજીના આજ્ઞા અર્થી નીકળે ને તો પોતાના છોકરાને સમજાવે અને રામજીને સંભળાવે. પોતાના છોકરાને સમજાવવાના બહાને રામજીને સંભળાવે કે આજે તો ખીર બનાવી છે. એટલે પછી રામજી ધીરે ધીરે ત્યાં જાય. કાકી થોડું ખીર ખવડાવો ને. કાકી કહે કે તારી માં નહીં બનાવી કે હું તને ખવડાવું? કે આજે મારી માં નહીં બનાવી પણ તમે કહેતા હતા ને દીકરાને એટલે હું આવરી ગયો. આજે તો ખીર ખાવા આવ્યો છું. હવે એ કાકી એ બી જબરી. એ કાકી કહે કે તને ખીર ખવડાવું પણ પહેલા તારે નાચવું પડશે.
રામજી કહે મને નાચતા ન આવડે, તો કૃષ્ણ અવતાર હોત તો તમને બતાવી દે. કાકી કહે છે તને નાચતા ન આવડે, ના આવડે તો તું તો મને 84 લાખ વખત નચાયો, તને એક વખત નાચતા ન આવડે? નહીં નાચીશ તો ખીર નહીં આપું. રામજી બે આંગળી અધર કરીને આમ નાચવા લાગ્યા હશે, પણ એ કાકી જવડી હતી, કહે કે એક હાથ કેડ ઉપર મૂકો અને એક માથા ઉપર અને પછી નાચો. આહા, ભગવાન નાચે છે. ભગવાનને કોણ નચાવે? એના ભક્તો નચાવે. પ્રભુ નાચે बीच अंगनिया छम छम बाजे पैजनिया प्रभु नाचे बीच अंगनिया छम छम बाजे पैजनिया छम छम बाजे पैजनिया छम छम बाजे पैजनिया नवनील हार तन सोहत है नवनील हार तन सोहत है जुगली चंचल मन मोहत है जुगली चंचल मन मोहत है कर में शोभे कर धनिया छम छम बाजे पैजनिया प्रभु नाचे बीच गनिया छम छम बाजे पैजनिया हो छम छम बाजे 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 रे बाजे रे बाजे बाजे छम 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 बाजे पैजनिया प्रभु नाचे बीच रंगनिया छम छम बाजे पैजनिया मणि खंभ लखत निज छहिया मणि खंभ लखत निज छहिया हो तिलक ऊंचे करी दहिया तिल के बज करी बहिया हो हर से लखी लखी सब रनिया छम छम बाजे छम 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 बाजे पैजनिया खूब सुंदर भगवान नाचे छे तो આજ્ઞાની વચ્ચે ભગવાન જ્યાં નાચતા હતા ત્યાં મણિયોના થાંભલા છે અને એ થાંભલામાં કાચ જડેલા છે એમાં ભગવાન પોતાની પરછાયો જોવે છે અને પરછાયો જોઈને રામજીના મનમાં એમ કે આ બીજો કોક નાચે છે એટલે રામજી એને બોલાવે છે પ્રભુ खेलन हित पास बुलावत है खेलन हित पास बुलावत है प्रभु ठुमक ठुमक चली आवत है प्रभु ठुमक ठुमक चली आवत है चित रे चंचल चित बनिया छम छम बाजे पैजनिया ભગવાન પોતાના હાથથી લાડુ એ પરચાયાને ખવડાવે છે અને માતાઓ જોઈને રાજી થાય છે આનંદ કંદ કરુણા વરદાલય ભગવાન શ્રી રામ રઘુનાથ પોતાના ભક્તોના આનંદ માટે આ દિવ્ય લીલા કરી રહ્યા છે ગાય ગાય ભવ નિધિ નર તરહી એના માટે પરમાત્મા દિવ્ય લીલા કરી રહ્યા છે જનની
निज ओर बुलावत है, जननी निज ओर बुलावत है। प्रभु ठुमक ठुमक चली आवत है, प्रभु ठुमक ठुमक चली आवत है। चितवन चितवे चंचल चुक बनिया, छम छम बाजे पैजनिया। ओ लालन को कंठ लगा के, लालन को कंठ लगा के, हाँ मंगल बिहार रस पाके, हाँ लालन सोला लगनिया। प्रभु नाच बीच अंगनिया, छम छम बाजे, छम छम बाजे, छम छम बाजे पैजनिया। ભગવાન ને બહુ નાચતા જોઈને કાકીએ ખીર ખવડાવી દીધી. રામજી કૌશલ્યા માતા દોડતા દોડતા આવે છે. લાલા, આ ખીર ખાવા માટે તું નાચવા આવ્યો પણ થાકી ગયો હોઈશ, હવે નાચવાનું બંધ કર. રામજી કહે છે હું એકલો ક્યાં નાચું છું. ખરેખર એકલા જ નાચતા હતા તો રામજી કહે છે હું એકલો ક્યાં નાચું છું. રામજી પાસે એક ઢબુડી છે, ગુડિયા. માતાજીએ ગુડિયા આપી છે. એ ગુડિયાને રામજી કહે છે કે આ મારી સાથે નાચે છે. કૌશલ્યા માતા કહે કે આ તું લાયો ક્યાંથી, આને તું કરીશ શું. રામજી કહે છે કે હું આની સાથે લગ્ન કરીશ. હજી તો તને ચઢી પહેરતા આવડતું નહીં ને તારે લગ્ન કરવું છે. રામજી સંધ્યાનો સમય થયો. રામજી આકાશ તરફ જોવા લાગ્યા અને આકાશમાં એમને જોયું તો ચંદ્રમાનો ઉદય થયેલો. ચંદા માંગે રામ લલા. રામજી કહે છે ચંદ્રમા મને લઈ આપો. કૌશલ્યાજી કહે કે એ ચંદ્રમા અહીં ન આવે. કેમ ન આવે? કે એ ઉપર જ રહે છે. કે એ છે કોણ? કૌશલ્યા માતા કહે કે એ ચંદા મામા છે. તારા મામા થાય કે મામા હોય તો મારી પાસે આવે કે ન આવે? કેમ ન આવે? ચંદા મામા દૂર કે પુઆ પખાવે પૂર કે ચાલી ને ચાલી ગયા મુન્ના ગયા રૂઠ. રામજીએ હઠ કરી દીધે કે મને ચંદ્રમા લઈ આપો. કૌશલ્યાજી ખૂબ કંટાળીને અને પરાતમાં તવરખામાં મોટા પાણી ભરીને લાવે છે અને એમાં ચંદ્રમાની પરછાઈ પડે છે. અને ત્યારે રામજી રાજી થયા અને રામજી રાજી થઈને જ્યાં ચંદ્રમાને પકડવા ગયા ત્યાં પાણી ડોળાઈ ગયું ને પાછા ચંદ્રમા ગાયબ થઈ ગયા. એક બાર જનની અનવાય, એક બાર જનની અનવાય, કરે શ્રૃંગાર પલના પોઢાય, કરે શ્રૃંગાર પલના પોઢાય. એક દિવસ માતા કૌશલ્યા ભગવાન રામચંદ્રજીને બધી રીતે શણગારીને અને પારણામાં સુવડાવીને અને રસોઈ ઘરમાં જઈને શ્રીરંગ ભગવાનના માટે, પોતાના ઈષ્ટ દેવતા માટે, કુલ દેવતા માટે રસોઈ કરવા ગયા. અમારા સાધુઓનો નિયમ, અહીંયા બહુ સાધુ શાહી આવે છે, કારણ કે આ લખવા વાળો રામાનંદી સાધુ, એટલે આમાં બહુ જ સાધુ શાહીનું ધ્યાન રાખવામાં આવ્યું. એક બાર જનની અનહાય, એક બાર જનની અનહાય, હરિ શ્રૃંગાર પલના પોઢાય, હરિ શ્રૃંગાર
ઘરમાં જાય છે. માતા રસોઈ ઘરમાં જઈને જોયે છે અને થાર શ્રીરંગ ભગવાનને ધરાવે છે. પછી રામજીને જોવા માટે ગયા તો રામજી પારણામાં સૂતા હતા. પણ સંતોનો નિયમ છે, ભગવાનને થાર ધરાવે પછી રસોઈ ઘરમાં ફરીથી જુએ કે કઈ રહી તો નહીં જતું ને, ભગવાનને થારમાં મૂકવાનું ભૂલી તો નથી ગયા. તો રસોડામાં ગયા માતાજી તો જોયું કઈ છે નહીં. પણ પાછા જ્યારે આયા શ્રીરંગ ભગવાનના મૂર્તિ આગળ તો ત્યાં રામજી જમતા હતા. રામજી જમતા હતા. પછી એમ થયું કે રામજીને તો હું પારણામાં સુવડાવીને આવી છું કે આ અહીં ક્યાંથી આવી ગયો, હજી તો એને બરોબર ફાવતું નથી, આટલું દૂર ક્યાંથી આવી જાય. કદાચ મારી બુદ્ધિ ભ્રમિત થઈ હોય એટલે ફરીથી કૌશલ્યા માતા પારણામાં ગયા. ત્યાં તો નસકોડા બોલાવીને ઊંઘતા હતા. હા, ઘણા લોકોને તો એટલામાં નસકોડા વાગે ને એના રૂમમાં હુવાય જ નહીં. ટ્રેક્ટર ખેંચતો હોય ને એવો અવાજ આવે. હા, તારું ભલું થાય. દુઈ બાલક દેખા, દુઈ બાલક દેખા, મતે બ્રહ્મ મોર કી આન દિશેખા, મતે બ્રહ્મ મોર કી આન દિશેખા. મારી બુદ્ધિ તો નથી ખરાબ થઈ ગઈ ને. બંને જગ્યા બાલકને જોઈને કૌશલ્યા માતા ટેન્શનમાં આવી જાય છે. ભગવાન પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે અને પછી હાથ ફેરવીને અને પોતાની જે બ્રહ્મત્વ છે ભગવાન માતાજીને ભૂલવાડી દે છે. બાલ ચરિત હરિ બહુ વિધિ कीन्हा, બાલ आनंद कंद परमानंद अनंत करुणा वरुणावे भगवान श्री राम रघुनाथ जी अनेक प्रकारनी बाल लीलाओं करे छे. एक दिवस दशरथ महाराज ની ઈચ્છા થઈ કે રામજી તો કૌશલ્યાના ખોરામાં બેસીને જમે છે, જરા મારા ખોરામાં બેસીને પણ એક દિવસ જમે તો બહુ સારું. રામજી રમતા હતા બાળકો સાથે. દશરથજી બોલાવે છે, આવો ને પ્રભુ, મારી પાસે બેસીને જમો ને. રામજી રમતમાં પડ્યા હતા. હા, અમારે ક્રિકેટ રમવા અમે જવાનું હોય ને તો બપોરે જમવા ન જઈએ, કારણ કે બપોરે જમવા જઈએ ને જો માતા પિતા કોઈ કામ બતાવ્યું તો પાછું બિઘન આવે, એટલે બપોરે જમવા નતા જતા. બોલો. હા, હાજે આવીએ તો પાછલા દરવાજેથી જઈને ચોપડી મૂકીને ને સીધા ગ્રાઉન્ડમાં. રાત્રે જ જમવાનું, બપોરનું એ જતું કરીએ ને હાજનું એ જતું કરીએ. હા, અને હાજે તો એવી ભૂખ લાગે ને એવી થાક લાગે, ખાધું ન ખાધું હોઈ ગયા. જય સિયારામ. બાળકની મને નાનો હોય ને બાળક ત્યારે બધા પૂછે, બેટા તારે મોટા થઈને શું બનવું છે, શું બનવું છે? છોકરા શું કહે? પોલીસ બનવું છે. છોકરા શું કહે? ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે. એટલે હવે મને તો કોઈ પૂછો કે દંડી બાપુ શું બનવું છે? હે બાપુ તમે પૂછો ને શું બનવું છે? મારી ઈચ્છા એમ છે ફરીથી મારે બાળક બનવું છે. मधुर हम बच्चों का संसार, मधुर हम बच्चों का संसार, जहाँ किसी से द्वेष नहीं है, तनिक पाप का लेस नहीं है, हृदय हृदय में फैल रहा है केवल निर्मल प्यार. मधुर हम बच्चों का, मधुर हम बच्चों का संसार, मधुर हम. 5वीं क्लास में पढ़े थे कविता, अभी याद आ गया कहाँ से क्या करे. बहुत कुछ भूलने का प्रयास करते हैं लेकिन जिन्हें हम भूलना चाहे वो अक्सर याद आते हैं. બાળકનો સ્વભાવ. રામજી રમતમાં ભરાયેલા હતા, બાળકો સાથે રમતા હતા. દશરથજી કહે છે આવો. दशरथ ना लाल प्रभु आओ, हरि जी में तो थारी धराई, कौशल्या लाल जम जाओ, हरि जी में तो थारी धराई. आशो पालवना तोरण बंधारिया, पालवना तोरण बंधारिया, रगमा वाला जी
રાવે રાવ્યા સીતાના નાથ જરાયા ઓ પ્રભુજી તો તારી ધરાવી દશરથજી અન્ને વિનય કરે છે, પ્રભુ મારી સાથે આવો જમો, પણ નથી આવતા. દશરથજી કહે છે કૌશલ્યાજી જરા જાઓ તો એને પકડીને તો લાવો. કૌશલ્યા જબ બોલન જાઈ ठुमुक ठुमुक प्रभु चलहि पराई कौशल्या जब बोलन जाए ठुमुक ठुमुक प्रभु चलहि पराई. રામજી પાસે આવતા નથી, કૌશલ્યાજી પકડવા ગયા. એનો મતલબ સંતો એમ કહે છે બ્રહ્મને જ્ઞાનથી જાણી શકાય ખરું, પણ પકડી શકાય બંધન प्रेम जगत को न्यारो या में परमेश्वर बंध जाए. बंधन प्रेम जगत को न्यारो. આ ત્રણે લોક ભેગા થઈને જેને ન બાંધી શકે એને યશોદા માતા દોરડી લઈને બાંધી કાઢે. ભાગવતમાં વર્ણન આવે જ્યારે કન્હૈયા બંધાઈ ગયા ત્યારે માને ધ્રુજે છે કન્હૈયા, રડે છે કન્હૈયા અને માને વિનંતી કરે છે માં મને છોડ, માં મને છોડ. નહીં છોડવું આજે. આ તો ભારતની માતા કરી શક્ય હો. दूध खाए दही खाए भगवान भजन करे सत्संग करे ये भगवान ने बांधी सके पानी पूरी वाली नहीं। दशरथ जी कोशिश करे छे पण ब्रह्म ने पकड़ी सकता नहीं। जाने छे खरा जानी शकाय पण पकड़ी शकाय नहीं। कौशल्या भक्ति स्वरूपा छे, भक्ति थी भगवान बंधाई जाए छे। कौशल्या जब बोलन जाई ठुमुक ठुमुक प्रभु चलन कराई। कौशल्या जब बोलन जाई ठुमुक ठुमुक प्रभु चलन कराई। भगवान ने जोयु कि माताजी थाकी गया छे એટલે ભગવાન પકડાઈ ગયા, બંધાઈ ગયા। કૌશલ્યાજી રાઘવને લઈને અને દશરથજીના ખોરામાં બેહાડી દીધા। જ્ઞાનને પણ જ્ઞાનીને પણ જો બ્રહ્મના સાક્ષાત્કાર કરવા હોય, મેરબ્બા હોય, એમાં ભરવું હોય, એને પણ ભક્તિ તો કરવી જ પડે, કરવી જ પડે। કૌશલ્યા ભક્તિ સ્વરૂપા બ્રહ્મને પકડી શકે અને એ જ્ઞાનના ખોરામાં બેસાડી શકે। પણ જો જ્ઞાની એનું મન ક્યાંય આગળ બગલ જવા દે ને તો બ્રહ્મ પાછું ભોજન કરત इत उत, भोजन करत चपल चित इत उत अवसर पाई। भगवान ना मोढ़ा में दही ने भात लागेला छे ने भगवान त्यांथी भाग्या। आज ठाकुर जी केवा लागता हशे? आ बाजू दही छे ने भात छे ने आ बाजू दही छे ने भात छे। कईक तीखू लाग्યું हशे तो सिसोटी वगाड़े छे અને દોડ્યા ભાગ્યા છે। ભગવાન ને કાયમ માટે બાંધી રાખવું હોય, ब्रह्म सुख नु कायम माटे अनुभव करवू होय तो प्यारे सगुन में मन को लगाना पड़ेगा, भक्ति से उसको जीतना पड़ेगा। एना वगर कोई रस्तो नहीं। भगवान नी बाल लीला में एक लीला एवी आवे छे, उत्तरायण ना टाणे भगवान धाबा ऊपर जईने पतंग चखावता था। एवं ना समझो के पतंग नो आविष्कार हमना ज थयो। भगवान राम जी पतंग चखावता था धाबा ऊपर अने राम जी ना पतंग पतंग पहला वादरा वारो आयो, मदारी आयो पतंग वाला पछी। एक दिवस एक मदारी आयो वादरा लईने नाच नचाबा। भगवान के मारे मदारी बनवू छे, मने पण वादरो लई आपो। 1 2 3 4 5 लाख करोड़ अबज खबर કેટલાય વાંદરા લાયા પણ ભગવાન રાજી થાય નહીં, રડ રડ કરે। વશિષ્ઠ जी ने બોલાયા કે આમને કોકની નજર લાગી છે, વાંદરા માગે છે પણ રાજી થતો નથી। અનેક વાંદરા મંગાઈ આપ્યા। વશિષ્ઠજીએ જોઈ લીધું
महावीर बिन भो, महावीर बिन भो हनुमान, मुझा सुजसी आप बखाना, मुझा सुजसी आप बखाना। आने तो महावीर नामना हनुमान नामना बंदर किसकिंधाથી મંગાવો તો રાજી થશે। दुनिया चले न श्री राम के बिना, राम जी चले ना। हनुमान जी ने बोला बामायु सुमंत मंत्री गया छे रथ में बेसाड़ी ने लाया, पछी तो भक्त ने भगवान बे भेगा थया, आनंद आनंद थई गयो। भगवान ની बाल लीला में हनुमानजी महाराज अहिया थी भेगा थया छे। હવે રામજી પતંગ ઉડાડતા હતા, રામજીના પતંગ ઉડતા 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 ઇન્દ્રલોક માં પહોંચી જાય છે। इंद्रना पुत्र जयंतनी पत्नी जयंती पतंग पकड़ी ले छे। ये पतंग इतना सुंदर है तो पतंग वाला कितना सुंदर होगा। पतंग पकड़ी ले छे। भगवान कहे छे हनुमान मारो पतंग कोई पकड़ी पाड्यो लागे छे, जा जाओ लई ले आ। हनुमान जी महाराज उड़े छे। हनुमान जी महाराज में ताकत કેટલી। हमारा कलोलना घनश्याम भाई गढ़वी लोक साहित्यकार कहे कि 10,000 हाथी में सामान्य हाथी में बल एटला एक दिव्य हाथी में बल, अने 10,000 दिव्य हाथी में बल एटला एक इंद्रना एरावत हाथी में बल, अने हजारों 10,000 ऊपर एरावत हाथी में बल एवा इंद्र में बल, अने एवा करोड़ों इंद्र ने भेगा करो अने जे बल भेगा थाय एटला मारा हनुमान जी महाराज नी कचली आगड़ी में बल। सर 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 सराट करता हनुमान जी महाराज इंद्रलोक में पहुंची गया। देवी मारा प्रभु ना पतंग तमे शू काम पकड़ी लीधा छो। हूँ पतंग तमे स्त्री छो, तमारा ऊपर हूँ बल प्रयोग करवा मांगतो नथी, पण मारी इच्छा एवी छे के तमे राजी खुशी थी मारा प्रभु नो पतंग आपी दो। इंद्र ની પુત્ર વધુ જયંતી એમ કહે છે હનુમાન તમે તો જો એક આંગળીએ મને અડાડો ને તો હું તો આ દુનિયામાં મારું ઠેકાનું નહીં રહે, પણ પ્રભુ હું વિરોધી નથી, હું દુશ્મન નથી, હું તો પ્રભુ આ પતંગ બલાના દર્શન કરવા માંગુ છું। અખિયા હરિ દર્શન की प्यास, हरि दर्शन की प्यास, देखो चाहत कमल नयन को, देखो चाहत कमल नयन को, इसलिए रहत उदासी, इसलिए रहत उदासी, बस मने हरि दर्शन करावी दो, पतंग वाला ना दर्शन करावी दो। हनुमान जी नीचे आया। प्रभु त्या झगड़ा लड़ाई करवा जेवुं हतुं नहीं, दर्शन मांगे छे। धीरे धीरे थोड़ा सा धीरे थोड़ू दर्शन मांगे छे। भगवाने कही दीधुं कि अत्यारे जो हूँ दर्शन आपवा लागू ने तो हजी घणो नानो छुं, मारू ब्रह्म तो उघड़ी जाए, खुल्लू पड़ी जाए। एने कही दो जईने कि जारे पिता बचन तजी मान उदासी, दंडक बन बीच रही बनवा, त्यारे कहेजो चित्रकूट मां मने मलवा माटे। परम दिवसनी कथा में ना 7मा दिवसनी कथा में तमने कहीश कि त्यारे जयंत जयंती साथे आवे छे दर्शन करवा माटे। जयंत ने मोह थाय, जयंती तो जती रहे पण जयंत ने मोह थाय छे। भगवान कहे छे चित्रकूट में दर्शन हूँ आपीश। पछी पतंग लईने हनुमानजी महाराज पाछा आव्या छे। भगवान थोड़ा मोटा थया, यज्ञोपवित संस्कार थया छे। यज्ञोपवित संस्कार पछी भगवान ની 5.5 વર્ષની ઉંમર થઈ હશે। गुरु गृह गए पढ़न रघुराई, अल्पकाल विद्या सब आई। जाकी सहज श्वास श्रुति चारी,
सो हरि पद यह कौतुक भारी। भगवान राम जी गुरु वशिष्ठના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા ગયા. વિદ્યાભ્યાસ કરીને ભગવાન જ્યારે આશ્રમમાં ઘરે પધાર્યા છે, ફરીથી એક ઉત્સવ મનાવવામાં આવે છે, અપાય છે. હવે ભગવાનનો જે નિત્ય નિયમ છે થોડું બદલાઈ જાય છે. અનુજન સંયુત ભોજન કરહી, ભગવાનનો ભ્રાતૃ પ્રેમ. અયોધ્યા કાંડમાં એક ચોપાઈ છે, ભય રામ સબ વિધિ સબ લાયક. આ ચોપાઈ બીજા કોઈ ઉપર લાગુ જ ન પડે, કોઈ પણ રીતે નહીં. ભય રામ સબ વિધિ સબ લાયક, સબ લાયક. આપણે એકાદના લાયક થઈ જઈએ પણ બધાના લાયક થતા નથી. ભગવાન બધી રીતે બધાના માટે લાયક થયા. દશરથજી કહે બૈરી રામ બડાઈ કરહી, દુશ્મનો જે મારા દુશ્મન છે એ પણ રામજીના વખાણ કરે છે. તો આ બધી રીતે લાયક, બધા માટે લાયક માણસ ક્યારે થાય? એના અંદર 8 દિવ્ય ગુણ હોવા જોઈએ. માતૃભક્તિ, પિતૃભક્તિ, ગુરુ ભક્તિ, બ્રાહ્મણ ભક્તિ, બંધુ પ્રેમ, પ્રજા પ્રેમ, પત્ની પ્રેમ અને દેશ પ્રેમ. આ 8 ગુણ જેના અંદર હોય એ બધા માટે બધી રીતે લાયક બને. અને આપણે તો ટેલિફોનના વાયર અને થાંભલા ઉઠાઈને લઈ જઈએ, ઓએનજીસી ના તાર ફેન્સિંગ કાઢીને લઈ જઈએ, પછી શું દશા થાય? मेरे प्यारे, भगवान राम जी भाइयों साथे बेसीने जमे छे. भगवान ની દિનચર્યા તુલસીદાસજી મહારાજ કહે કે સવારે જાગે છે કે 12 વાગે જાગે છે રામજી? બળદેવ, ભગવાન કેટલા વાગે જાગે છે? प्रात काल उठी के रघुनाथा, मात पिता गुरु नावहि माता. प्रात काल उठी के रघुनाथा, मात पिता गुरु नावहि. भगवान प्रातः काल ब्रह्म मुहूर्त में जागे छे. पहला बीजा दिवसनी कथाમાં તમને કીધું હતું ને, मजहि प्रात समेत उछा, कहीं पर से पर हरि गुण गाहा. तो प्रातः काल ब्रह्म मुहूर्त में जागीने भगवान नित्य कर्म थी परवरी, स्नान वगैरह करी माता पिता અને ગુરુને વંદન કરે છે. વંદન કર્યા પછી આજ્ઞા મેળવે છે કે મારે શું કરવાનું છે. માત પિતા आज्ञा अनुसार ही, मात पिता, माता पिता અને ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પછી જમવા બેસે છે તો શું કરે છે? અનુજન સંયુત ભોજન કરહી, ભાઈઓ સાથે બેસીને ભોજન કરે છે. માતા પિતા પરિજનો જોઈ જોઈને રાજી થાય છે. देखी महोत्सव सुर मुनि नागा, चले भवन बरनत निज भागा. देखी महोत्सव सुर मुनि नागा, चले बरनत निज भागा. ભગવાનની આ બાલ લીલા જોવા માટે દેવતા લોકો ઉપરથી આવે છે અને ભગવાનની દિવ્ય બાલ લીલા જોઈને અતિ આનંદિત થાય છે. દેખી મહોત્સવ સુર મુનિ નાગા, ચલે ભવન બર નત નિજ ભાગા. પોતપોતાના ભાગ્યની સરાહના કરે છે કે ભગવાનની બાલ લીલા જોઈ મને અતિ આનંદ થયો.